જાણો કેમ ઉજવાય છે ગુડી પડવો। જાણો તેનું ધાર્મિક મહત્વ। કેમ ઉજવાય છે ગુડી પડવો, જાણો તેનું ધાર્મિક મહત્વ। આપણા દેશમાં બધા પ્રકારના તહેવારોનું મહત્વ છે। જ્યાં એક બાજુ હોળી દિવાળી મુખ્ય તહેવારોના રૂપમાં આખા દેશમાં સમાન રૂપથી ઉજવાય છે, તો બીજી બાજુ એવો પણ તહેવાર છે જે ભારતના થોડાક જ ક્ષેત્રોમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે। આ જ તહેવારોમાંથી એક છે ગુડી પડવો। આ મુખ્ય રૂપે મહારાષ્ટ્રમાં ઉજવાય છે। તેને સંવત્સર પડવો પણ કહેવાય છે। ગુડી પડવો મુખ્ય રૂપથી ચૈત્ર મહિનાની નવરાત્રિ તિથિની પ્રતિપદાના દિવસે ઉજવાય છે। હિન્દુ કેલેન્ડરના મુજબ નવ વર્ષની શરૂઆત પણ આ દિવસે થાય છે। આ વર્ષે ગુડી પડવો 9 એપ્રિલ શનિવારના દિવસે ઉજવાશે અને આ જ દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત પણ થશે। ગુડી પડવો મુખ્ય રૂપથી મરાઠી સમૂહમાં પણ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે। આ પર્વને ભારતના જુદા જુદા સ્થાનોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે। ભારતના જુદા જુદા પ્રદેશમાં તેને ઉગાદી, ચેટીચાંદ અને યુગાદી જેવા અનેક નામોથી ઓળખાય છે। આ દિવસે ઘરને સ્વસ્તિકથી સજાવવામાં આવે છે, જે હિન્દુ ધર્મમાં સૌથી શક્તિશાળી પ્રતીકોમાંથી એક છે। આ સ્વસ્તિક હળદર અને સિંદૂરથી બનાવાય છે। આ દિવસે મહિલાઓ પ્રવેશ દ્વારને અનેક અન્ય રીતે સજાવે છે અને રંગોળી બનાવે છે। એવું કહેવાય છે કે ઘરમાં રંગોળી નકારાત્મકતાને દૂર કરે છે। આવો જાણીએ ગુડ પડવાના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલ કેટલાક રોચક તથ્યો વિશે। ગુડી પડવાનું મહત્વ। ગુડી પડવો વિવિધ સ્થળોએ અલગ અલગ રીતે ચિહ્નિત થયેલ છે। ઘણી જગ્યાએ તેને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માંડના સર્જક બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી। એક માન્યતા અનુસાર સતયુગની શરૂઆત પણ આ દિવસથી જ થઈ હતી। બીજી બાજુ મહારાષ્ટ્રમાં તેને ઉજવવાનું કારણ યુદ્ધમાં મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની જીત છે। એવું માનવામાં આવે છે કે યુદ્ધમાં તેમની જીત પછી ગુડી પડવાના તહેવારની ઉજવણી થવા લાગી। ગુડી પડવાને રવિ પાકની લણણીનું પ્રતીક પણ માનવામાં આવે છે। ગુડી પડવાનો ઇતિહાસ। હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ એવું માનવામાં આવે છે કે ગુડી પડવાના દિવસે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી। આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ દિવસે બ્રહ્માજીએ દિવસ, સપ્તાહ, મહિનાઓ અને વર્ષોનો પરિચય કરાવ્યો હતો। ઉગાદીને સૃષ્ટિની રચનાનો પ્રથમ દિવસ માનવામાં આવે છે અને આ કારણથી ગુડી પડવા પર ભગવાન બ્રહ્માની પૂજા કરવાનો નિયમ છે। કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રી રામ વિજય મેળવીને અયોધ્યા પાછા ફર્યા હતા, તેથી તે વિજય ઉત્સવનું પ્રતીક પણ છે। ગુડી પડવાનો અર્થ। ગુડી પડવા નામ બે શબ્દો પરથી બન્યું છે। ગુડી, જેનો અર્થ થાય છે ભગવાન બ્રહ્માનું ધ્વજ કે પ્રતીક, અને પડવો, જેનો અર્થ થાય છે ચંદ્રમાના ચરણનો પ્રથમ દિવસ। આ તહેવાર પછી રવિ પાકની લણણી કરવામાં આવે છે કારણ કે તે વસંતઋતુના આગમનને પણ દર્શાવે છે। ગુડી પડવામાં ગુડી શબ્દનો અર્થ વિજય ધ્વજ પણ થાય છે અને પાડવો એટલે પ્રતિપદાની તિથિ માનવામાં આવે છે। આ અવસર પર વિજયના રૂપમાં ગુડી સજાવાય છે। જ્યોતિષનું માનીએ તો આ દિવસે તમારે ઘરને સજાવવા અને ગુડી લહેરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આખું વર્ષ ખુશહાલી કાયમ રહે છે। આ ખરાબ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે। આ રીતે માત્ર મરાઠી સમુદાય જ નહીં, પરંતુ વિશ્વના વિવિધ સ્થળોએ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને લોકો નવા વર્ષને આવકારવા માટે એકસાથે જોડાય છે। જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરો।